નમસ્કાર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છે તમે બધાને? બરાબર, સ્વાગત છે. વેલકમ 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 ઇનટુ ધીસ ચેનલ, ઇનટુ ધીસ યુથ વિદ્યાકુલ ચેનલ, રાઈટ. તમારા બધાનું જ સ્વાગત છે આ વિદ્યાકુલની ચેનલમાં, રાઈટ. અને આજના આ સેશનમાં, આજના આ લેક્ચરમાં તો આપણે પાર્ટ 1 માં આપણે શીખી ગયા હતા કે પાણી છે આપણા માટે કેટલું મહત્વનું છે અને એને આપણે કેટલી અલગ અલગ રીતે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. બરાબર, ખેડૂત છે એ અલગ અલગ પાક ઉગાડવા માટે, બરાબર, એ સિવાય આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ. બરાબર, કેવી પ્રવૃત્તિઓ? તો કે સ્વિમિંગ, બરાબર, બોટિંગ, એવી અલગ અલગ, બરાબર, તરવું, પછી એની ઉપર હોડી ચલાવવાની હરીફાઈ. આ દરેક વસ્તુની આપણે લાસ્ટ લેક્ચરમાં બહુ સારી રીતે આપણે વાત કરી રહ્યા હતા, રાઈટ. તો હવે આજના આ સેશનમાં આપણે ફરી એકવાર પાણી એ ખરેખર કેટલું મહત્વનું છે અને કેટલી વસ્તુઓ ખાલી ને ખાલી વ્યક્તિઓ માટે જ નહીં, પણ પ્રાણીઓ છે, જે વન્યજીવો છે, એ સિવાય જે વન સંપત્તિ કે જે વૃક્ષો છે, જંગલો છે, એને બચાવી રાખવા માટે, પૃથ્વીનું જે એન્વાયરમેન્ટ છે, એનું જે કહેવાય ને પર્યાવરણ છે, એને વ્યવસ્થિત રીતે સાચવી રાખવા માટે પણ પાણી ખૂબ જ મહત્વનું છે. પણ એ પહેલાં એક મિનિટ વિદ્યાર્થી મિત્રો, આપણે આ લેક્ચરમાં આગળ વધીએ એ પહેલાં પ્લીઝ સબસ્ક્રાઇબ ધીસ ચેનલ. તમે મહેરબાની કરી અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. કેમ? કારણ કે યુથ વિદ્યાકુલના પ્લેટફોર્મથી તમે ખાલી ને ખાલી શિક્ષકો દ્વારા, અભ્યાસક્રમ દ્વારા જ ભણાવેલી વસ્તુઓ નહીં, પણ એ સિવાયની ઘણી બધી માહિતીઓ મેળવી શકશો. અભ્યાસક્રમ તો તમને ટાઈમે દરેક સમયે શીખવાડવામાં આવશે, પણ એમાં રહેલા બાળકોના નાના મોટા ક્વેશ્ચન્સ પણ આ ચેનલમાંથી સોલ્વ થઈ શકશે, રાઈટ. અને આ શિક્ષકો દ્વારા, આ ટીમ દ્વારા તમને સોલ્વ કરાવવામાં આવશે. તો પ્લીઝ સબસ્ક્રાઇબ ધીસ ચેનલ. મહેરબાની કરી અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, રાઈટ. અને ચાલો હવે આપણે આગળ વધીએ. આર યુ રેડી માય ટાઇની માઇની સ્ટાર્સ? તો શું તમે તૈયાર છો મારા લિટલ સ્ટાર્સ? આજના આ સેશનમાં, આજના આ પાર્ટમાં આપણે આગળ ભણીએ. મેની ક્રિએચર્સ લાઇક ફિશ, ફ્રોગ, વેલ્સ લીવ ઇન વોટર. બરાબર, અહીંયા એમ કીધું છે મેની. મેની એટલે શું? તો કે ઘણા. બરાબર, મેની એટલે શું? તો કે ઘણા. બરાબર, તો ઘણા બધા એવા ક્રિએચરો છે, ઘણા બધા એવા પ્રાણીઓ છે. ક્રિએચર એટલે શું? તો કે પ્રાણીઓ. બરાબર, લીવ લાઈક ફિશ, ફ્રોગ એન્ડ વેલ્સ લીવ ઇન અ વોટર. બરાબર, લાઈક એટલે કે ના જેવા. કેવા? તો કે ફિશ છે એટલે કે માછલીઓ, ફ્રોગ એટલે દેડકો, બરાબર. પછી વેલ એટલે વહેલ માછલી, જે તમને ખબર હોય સમુદ્રમાં ખૂબ વિશાળ હોય, બહુ મોટું બોડી હોય, બરાબર. આપણે તો એની સામે હાવ અવડા કેવા દેખાય, બરાબર. તો એવડી વિશાળ વહેલ માછલી, બરાબર. લીવ ઇન વોટર. લીવ એટલે શું? તો કે રહે છે. ક્યાં? તો કે વોટરની અંદર, પાણીની અંદર, બરાબર. ઘણા બધા એવા ક્રિએચરો છે કે ઘણા બધા એવા પ્રાણીઓ છે કે જે પાણીની અંદર રહે છે. વોટર ઓલ્સો હેલ્પ કીપ ધ વેધર કુલ. બરાબર, અહીંયા શું છે? તો કે આ વોટર છે, ઓલ્સો હેલ્પ. હેલ્પ એટલે શું? તો કે મદદ કરે છે. ઓલ્સો એટલે પણ. કીપ એટલે રાખવામાં. ધ વેધર એટલે શું? તો કે વાતાવરણ, હવામાન. અને કુલ એટલે કે ઠંડુ. બરાબર, તો જે પાણી છે એ વાતાવરણને ઠંડુ રાખવામાં પણ મદદ કરે છે. પાણી એ વાતાવરણને ઠંડુ રાખવામાં પણ મદદ કરે છે. બરાબર, એટલે મેં પહેલા જ કીધું હતું કે પાણી એ ખાલી ને ખાલી માણસની માટે એક મહત્વની ઉપયોગિતા વસ્તુ નથી. બરાબર, પાણી છે એ સમગ્ર એન્વાયરમેન્ટ છે, સમગ્ર જે પર્યાવરણ છે એને સાચવી રાખવા માટે એક ખૂબ મહત્વનો ભાગ છે. બરાબર, વોટર ઇઝ ઇન્સેન્શિયલ ફોર ધ ટ્રી એન્ડ પ્લાન્ટ્સ. બરાબર, અહીંયા ઇન્સેન્શિયલ એટલે શું? તો કે જરૂરી. બરાબર, તો અહીંયા શું છે? તો કે પાણી છે એ ખૂબ જ જરૂરી છે. કોના માટે? તો કે ટ્રી એટલે વૃક્ષો અને પ્લાન્ટ્સ એટલે છોડવાઓ. પાણી છે એ વૃક્ષો અને છોડવાઓને જે બચાવી રાખવા માટે અથવા તો એમાં વધારો કરવા માટે ખૂબ જ જરૂરી છે. ઠીક છે, ત્યાર પછી Unfortunately, some people make water dirty by throwing garbage and receiving factory chemicals. બરાબર, તો
અહીંયા શું છે તો કે અનફોર્ચ્યુનેટલી એટલે શું તો કે દુર્ભાગ્યે અહીંયા ઘણા બધા એવા લોકો છે કે જે પાણીનો ખૂબ જ ખરાબ રીતે ઉપયોગ કરે છે, બરાબર. તો અહીંયા દુર્ભાગ્ય રીતે ઘણા કેવા લોકો છે, સમ પીપલ એટલે શું તો કે ઘણા લોકો, કેટલાક લોકો એવા છે, મેક વોટર ડર્ટી. મેક એટલે શું તો કે બનાવવું, અને વોટર એટલે પાણી, ડર્ટી એટલે શું તો કે ખરાબ. તો ઘણા એવા લોકો છે, આપણા જે 50નો કે 60નો એવો ક્લાસ હોય એમાંથી કેટલાક તો એવા નીકળે, 30 કે 20 કેટલા છોકરાઓ નીકળે કે એને પાણીનો બગાડ કરતા જ હોય, બરાબર. તો એવા કેટલાક એવા સ્ટુડન્ટ, કેટલાક એવા લોકો છે કે એ પાણીને કેવું તો કે ખરાબ બનાવે છે. કેવી રીતે તો કે બાય થ્રોવિંગ ગાર્બેજ. બાય થ્રોવિંગ એટલે શું તો કે ફેંકવું, થ્રો એટલે શું તો કે ફેંકવું, બરાબર, અને ગાર્બેજ એટલે કે કચરું, બરાબર. તો કેટલાક એવા લોકો છે કે જે પાણીનો બગાડ કરે છે. કેવી રીતે તો કે કચરું ફેંકીને, બરાબર. ગાર્બેજ એટલે શું? કચરું. અને રિલીઝ ફેક્ટરી કેમિકલ. રિલીઝ એટલે શું તો કે છોડવું, બરાબર. રિલીઝ એટલે શું? છોડવું. શું છોડે છે? ફેક્ટરી કેમિકલ્સ એટલે કે કારખાનાઓ દ્વારા, ઉદ્યોગો દ્વારા. ફેક્ટરી જો અહીંયા લખ્યું, કારખાનાઓ દ્વારા જે ખરાબ રસાયણો હોય છે, બરાબર, જે ખરાબ કેમિકલ્સ હોય છે, એ કેમિકલ્સ ક્યાં છોડી દેવામાં આવે તો કે પાણીમાં, અને પછી પાણીનો શું થઈ જાય તો કે બગાડ. તો ઘણા બધા એવા લોકો છે કે જે પાણીની અંદર કચરો, ગાર્બેજ ફેંકે છે, અને બીજું તો કે ઘણી બધી ઇન્ડસ્ટ્રી કે ઘણા બધા ઉદ્યોગો છે કે જે પાણીની અંદર કેમિકલ્સ ફેંકે છે, બરાબર, ખરાબ રસાયણો ફેંકે છે, અને જેના કારણે જે પાણી છે એ ખરાબ બને છે, ગંદુ બને છે, બરાબર, ડર્ટી બને છે, અસ્વસ્થ બને છે. સમ પ્લેસીસ એટલે કે એવી કેટલીક જગ્યાએ, બરાબર. સમ પ્લેસીસ એટલે કેટલીક જગ્યાએ, એવી કેટલીક જગ્યાએ પીપલ ડુ નોટ હેવ, લોકો પાસે, ડુ નોટ એટલે હા, ડુ નોટ એટલે ની, એક મિનિટ, બરાબર. લોકો પાસે, કેટલાક એવા લોકો છે કે જેની પાસે ઇનફ એટલે પૂરતું, વોટર એટલે પાણી, અને ટુ ડ્રિંક એટલે પીવા માટે, બરાબર. તો કેટલાક એવા લોકો છે, આ આપણે તો પાણી મળતું હોય એટલે આપણે સતત ને સતત એનો બગાડ કર્યા રાખે. તો આપણી સામે કેટલાક એવા લોકો છે કે જેને પીવા માટે પણ પૂરતું પાણી મળતું નથી. ઇન સમ પ્લેસીસ, કેટલીક એવી જગ્યાએ કેટલાક લોકોને, એ લોકો પાસે પૂરતું પીવા માટેનું પાણી પણ હોતું નથી, બરાબર. તો આગળ વધીએ ત્યાર પછી, ધ લેવલ ઓફ વોટર ઓન ધ અર્થ ઇઝ ડિક્રીઝ, બરાબર. અહીંયા લેવલ એટલે શું તો કે સપાટી, ઓફ વોટર એટલે કે જે પાણીની સપાટી છે, ઓન ધ અર્થ એટલે પૃથ્વીને, ઓન એટલે પૃથ્વી ઉપર, પૃથ્વીની ઉપર જે પાણીની સપાટી છે, જે પાણીનું લેવલ છે, એ ધીમે ધીમે શું થતું જાય છે? ડિક્રીઝ એટલે કે ઘટતું જાય છે, ઓછું થતું જાય છે, બરાબર. તો જે પૃથ્વીની ઉપર જે પાણીની સપાટી છે, પાણીનું લેવલ છે, એ ધીમે ધીમે ઓછું થતું જાય છે. કેમ? કારણ કે પ્રદૂષણ વધી જાય છે. આપણે પાણીનો ખૂબ જ ખરાબ રીતે ઉપયોગ કરીએ છીએ, બેફામ ઉપયોગ કરીએ છીએ, અને પાણીમાં ખરાબ કચરો નાખીએ છીએ, કેમિકલ નાખીએ છીએ, બરાબર, રસાયણો. તમને એમ થાય કે પાણી તો એટલી હદે ખરાબ આપણે ઉપયોગ કરીએ છીએ, એટલે જેના કારણે પાણીનું જે લેવલ છે ધીમે ધીમે કેવું થતું ગયું? ઓછું થતું જાય છે, બરાબર. મેની પીપલ, ઘણા લોકો, વેસ્ટ વોટર, બરાબર, ઘણા લોકો વેસ્ટ એટલે શું તો કે બગાડ કરવો,
કોનો? તો કે પાણીનો. બરાબર, તો ઘણા લોકો છે એ પાણીનો બગાડ કરે છે. વી મસ્ટ સેવ ધ વોટર. વી એટલે આપણે, મસ્ટ એટલે કરવું જ પડશે. શું? તો કે સેવ એટલે બચાવ. કોનો? તો કે પાણીનો. આપણે પાણીનો બચાવ કરવો જ પડશે. હવે આવી જ રીતે જો પાણીને વેડફવાનું રાખશું તો એ નહીં ચાલે. હવે આપણે પાણીનો બચાવ કરવો જ પડશે. વી કેન ડુ ધીસ બાય ટર્નિંગ ઓફ ટેપ, ફિક્સિંગ લીકેજ એન્ડ યુઝિંગ વોટર કેરફુલી. વી કેન ડુ ધીસ. વી એટલે આપણે, કેન ડુ ધીસ એટલે કરી શકીએ છીએ. આ કરી શકીએ છીએ. શું કરી શકીએ છીએ? બાય ટર્નિંગ ઓફ. બાય ટર્નિંગ ઓફ. ટર્નિંગ ઓફ એટલે શું? તો કે બંધ કરવું. શું બંધ કરવું? ટેપ. ટેપ એટલે શું? તો કે નળ. બરાબર, ટેપ એટલે શું? તો કે નળ. તો આપણે પાણીનો બચાવ નળને બંધ કરીને, ટર્નિંગ ઓફ એટલે કે બંધ કરવું, તો નળને બંધ કરીને પણ કરી શકીએ છીએ. ફિક્સિંગ લીકેજ. ફિક્સિંગ એટલે શું? તો કે સમૂહ કરવું, ને લીકેજ એટલે કે ચૂવું. તે એટલે કે શું? તો કે કોઈ પાણીની બોટલ હોય ને આપણાથી થોડી ખરખાય વ્યવસ્થિત બંધ ન હોય તો આપણે આડી કરીએ તો કેવું પાણીના ધાર વહેવા માંડે અથવા તો ટીપા પડવા માંડે. તો એના માટે આપણે શું કરવું પડે? તો કે પાણીની બોટલને વ્યવસ્થિત ટાઈટ બંધ કરવી પડે. બરાબર, અથવા તો કોઈ પાઇપ હોય તો પાઇપમાં તિરાડ હોય અથવા તો કાણું હોય એટલે એની જગ્યાએ શું થાય? તો કે પાણી નીકળે. બરાબર, તો એ બંધ કરવા માટે એને ફિક્સ કરે, એને સમૂહ કરવું પડે. બરાબર, તો જેના કારણે પાણીનો બગાડ ઓછો થાય. આપણે ઘણી બધી વાર જોઈએ છીએ કે પાણીનો બગાડ આપણે જે પ્લાસ્ટિકની પાઇપ્સ હોય છે એમાં ઘણા બધા કાણા હોવાને કારણે પાણીનો બગાડ થતો રહે છે. બરાબર, ત્યાર પછી એન્ડ યુઝિંગ વોટર કેરફુલી. એન્ડ યુઝિંગ. યુઝિંગ એટલે શું? તો કે ઉપયોગ કરવો. વોટર. વોટર એટલે પાણીનો. બરાબર, કેરફુલી. કેરફુલી એટલે શું? તો કે કાળજીપૂર્વક. બરાબર, તો આપણે હવે પાણીનો ખૂબ જ કાળજીપૂર્વક આપણે બચાવ કરવો જોઈએ. બરાબર, અલગ અલગ રીતે, જેમ કે નળને એક તો પહેલા તો ટાઈટ બંધ કરવો જોઈએ. બરાબર, આપણે ઘણા બધા નાના બાળકો હોય એનાથી સરખો ન બંધ થાય તો પાણી એની એ રીતે બગાડ થયા રાખે. બરાબર, તો પહેલા તો સરખાએ જે ટેપ છે એને વ્યવસ્થિત ટર્નિંગ ઓફ એટલે કે ટાઈટ રીતે બંધ કરવું જોઈએ. જે કોઈ પણ લીકેજ છે, જ્યાં પણ કાણું છે એને વ્યવસ્થિત રીતે ફિક્સ કરવું જોઈએ, બંધ કરવું જોઈએ. એન્ડ યુઝિંગ વોટર કેરફુલી. અને જે પાણી છે એને ખૂબ જ સારી રીતે સાચવીને ઉપયોગ કરવો જોઈએ. બરાબર, ત્યાર પછી આપણે હવે આગળ જોઈએ તો ઇફ વી સેવ વોટર ટુડે. જો આપણે, સેવ એટલે શું? તો કે બચાવવું. વી એટલે આપણે, વોટર એટલે પાણી, ટુડે એટલે આજે. જો આપણે આજે પાણીનો બચાવ કરશું, વી વિલ હેવ ઇનફ ફોર અ ટુમોરો. તો વી વિલ હેવ. વી એટલે આપણને, વિલ હેવ એટલે કે મળશે. શું? આપણને આગળ કીધું ઇનફ એટલે કે પૂરતું પાણી મળી રહેશે કાલ પ્રમાણે. આ ટુમોરો એટલે કાલ. એટલે કે જો આજે આપણે પાણીનો વ્યવસ્થિત બચાવ કરશું તો આપણને કાલે પૂરતું મળી રહેશે. બરાબર, જો આપણે આજે પાણીનો વ્યવસ્થિત બચાવ કરશું તો કાલે આપણને પૂરતું પાણી મળી રહેશે. વોટર ઇઝ લાઈફ. પાણી છે એ જીવન છે. વી કેન નોટ પ્રોડ્યુસ વોટર બટ વી કેન સેવ ઇટ. બરાબર, વી કેન નોટ પ્રોડ્યુસ. પ્રોડ્યુસ એટલે શું? તો કે બનાવવું. બરાબર, એનો નવો બનાવ. જે આપણે શું હોય તો કે આજે ડબ્બો તૂટી ગયો છે, ડબ્બો નવો બનાવી શકીએ. શાક ખૂટી ગયું છે, શાકને આપણે ઉગાડી શકીએ. કોઈ પણ રીંગણા બટેકા છે, બરાબર, ફળ ખૂટી ગયા છે તો ફળને આપણે નવા ઉગાડી શકીએ. પણ વોટરને આપણે કેવી રીતે બનાવશું? એવું છે કે ઓલી બે ટીપા આ નાખો ને 2 ટીપા ફલાણું નાખો ને 2 ટીપા ઢીકણું નાખો એટલે વોટર બની જાય? એવું તો કાંઈ થાય નહીં. બરાબર, વોટર ઇઝ લાઈફ. વોટર એ આપણું જીવન છે. વી કેન નોટ પ્રોડ્યુસ. આપણે વોટરને બનાવી શકીએ તો નહીં, બટ વી કેન સેવ ઇટ. પણ આપણે એનો સારી રીતે બચાવ તો કરી શકીએ ને. બરાબર, સેવ એટલે બચાવવું, વી એટલે આપણને. તો આપણે એનો સારી રીતે બચાવ તો કે આપણે વોટર તો બનાવી ન શકીએ. કે આપણે કેમ ચા બનાવતા હોય તો 2 ચમચી ખાંડ ને 2 ચમચી ચા ને જરાક શું કહેવાય
ચા પાવડર ને થોડુંક દૂધ ને થોડુંક પાણી ને એમ ઉકાળીને એટલે ચા બની જાય, આવું થઈ જાય. પણ પાણી દૂધ તો એવું કાંઈ થાય નહીં કે ઉકાળો કે ગરમ કરો તો પાણી બને, એવું તો કંઈ થાય નહીં, બરાબર. તો આપણે વોટરને બનાવી તો શકીએ નહીં, તો આપણે વોટરનું શું કરવું, તો કે બચાવ જ કરવો પડે, રાઈટ. તો હવે આ ચેપ્ટરમાં આપણને એ ખૂબ ખાસ ખબર પડી કે પાણી એ આપણા જીવનનું ખૂબ જ મહત્વનું અંગ છે, એના વગર આપણે જીવી શકવાના નથી. તો આપણે મહેરબાની કરી અને વોટરનો બચાવ કરવો પડશે અને કરવો જ પડશે. ઓકે, તો મહેરબાની કરી વિદ્યાર્થી મિત્રો, આ તમે તમારી લાઈફમાં વોટરનો, પાણીનો ખૂબ જ સારી રીતે બચાવ કરજો અને આ જ રીતે યુથ વિદ્યાકુલ સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આટલા ટાઈમ મને સાંભળી વ્યવસ્થિત રીતે. ઓકે, તો મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, આવજો.